જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ તો ગયા વખતે આપણે પરમાણુ અને પરમાણુ દળની વાત કરી હતી, બરાબર? અને છેલ્લે પરમાણુ દળનો એકમ અને એના બે પ્રશ્નોની જે વાત હતી એ કરી અને મેં તમને ઉતાવળે અણુની વ્યાખ્યા છે એ કીધી હતી. આજે આપણે અણુઓ વિશેની વાત છે, સંયોજન વિશેની વાત છે, પછી આયનો વિશેની વાત છે, એ ભણવાની છે. સૌથી પહેલા આપણે જોઈએ તો પહેલો જ પ્રશ્ન છે કે ભાઈ અણુ એટલે શું? જો રસાયણ વિજ્ઞાનના 4 પાયાના શબ્દો સાંભળજો બરાબર. તત્વ, બીજું આવે સંયોજન, તત્વ, સંયોજન, અણુ અને પરમાણુ. આ 4 જે છે ને એ રસાયણ વિજ્ઞાનના પાયાના શબ્દો કહેવાય. આ 4 વસ્તુ આપણે છે એ સમજવાની હોય, બરાબર છે? એની અંદર પરમાણુ શું કહેવાય? તો કે ભાઈ એક જ પ્રકારના તત્વના નાનામાં નાના કણને પરમાણુ કહેવાય. તત્વ કોને કહેવાય? એક જ પ્રકારના પરમાણુથી બનેલા જે છે એને આપણે શું કીધેલું છે? તો કે ભાઈ તત્વ કીધું. એવી જ રીતે સંયોજન કોને કહેવાય? તો કે ભાઈ 2 અથવા 2 કરતા વધારે, 2 અથવા 2 કરતા વધારે, બરાબર, તત્વના બનેલા પદાર્થને સંયોજન કહેવાય અને સંયોજનના નાનામાં નાના કણને અણુ તરીકે ઓળખવામાં આવે છે. આ વાત છે એ આપણે બે વખત રિપીટ કરી છે, હજી હું 1-2 વખત રિપીટ કરીશ, કારણ કે રસાયણ વિજ્ઞાનના આ 4 શબ્દો છે એનો પાયો છે કહેવાય. આ 4 વસ્તુ તો તમને બરાબર ખબર હોવી જોઈએ. તો હવે બીજી વાત છે કે ભાઈ અણુ કોને કહેવાય? તો કે 2 કે તેથી વધુ તત્વોના રાસાયણિક સંયોગ 2 અથવા 2 કરતા વધારે પરમાણુઓના સંયોગીકરણથી 2 અથવા 2 કરતા વધારે પરમાણુઓના સંયોગીકરણથી જે બને તેને અણુ કહે છે. જો અહીંયા 2 અથવા 2 કરતા વધારે પરમાણુઓનો શું છે? અણુ એ સમૂહ છે. અને આ પરમાણુઓ જે છે એ પરમાણુઓ અણુમાં રહેલા પરમાણુઓ છે, પરમાણુઓ એ રાસાયણિક બંધથી જોડાયેલા હોય છે. જો સમજી લેજો કે અણુમાં રહેલા પરમાણુઓ એ શું છે? તો કે ભાઈ રાસાયણિક બંધથી શું થયેલા હોય છે? જોડાયેલા હોય છે. કેવી રીતે જોડાયેલા હોય છે રાસાયણિક બંધથી? દાખલા તરીકે જુઓ તમે કે રાસાયણિક બંધ જે છે, રાસાયણિક બંધ 2 પ્રકારના છે. કેટલા પ્રકારના છે? 2. આપણે 2 ની વાત કરેલી છે. એક છે સહસંયોજક બંધ અને બીજો જે છે એને આપણે કીધેલું છે આયનિક બંધ. હવે સહસંયોજક, દાખલા તરીકે O2, તો ઓક્સિજનના 2 પરમાણુઓ સહસંયોજક બંધથી જોડાય અને O2 બનાવે. O2 છે, N2 છે, આ બધા સહસંયોજક બંધથી સંયોજનો શું કરે છે? બનાવે છે. Cl2 છે, આ બધા કેવી રીતે છે? H2O તો અણુ નથી પણ આમ ખરેખર તો એ સંયોજન છે, એ પછી આપણે જોઈશું. N2, બરાબર. અને આયનિક બંધ જે છે કે 2 પરમાણુઓ છે એ આયનથી એકબીજા સાથે જોડાય અને આયનિક બંધ બનાવે. અહીંયા દાખલા તરીકે અણુમાં કોઈ એવું લગભગ શક્ય નથી કે આયનિક બંધથી જોડાયેલા હોય, સંયોજનમાં શક્ય છે, બરાબર. એટલે મોટા ભાગના અણુઓ જે છે, બરાબર, એ કોનાથી જોડાયેલા છે? તો કે એ મોટા ભાગના સહસંયોજક બંધથી જોડાયેલા હોય છે. NaCl છે આયનિક બંધમાં અને NaCl ને સંયોજન કહેવાય.
શું કહેવાય? સંયોજન કહેવાય. હા, એમાં બે કરતા વધારે પરમાણુઓ છે જ તે, એટલે એને અણુ કહેવાય. પણ અહીંયા બે અથવા બે કરતા વધારે પરમાણુઓ જે છે એ પરમાણુઓ એક જ પ્રકારના તત્વના હોવા જોઈએ, તો એને અણુ કહેવાય. સમજણ પડી? બે અથવા બે કરતા વધારે પરમાણુઓ સાચા. દાખલા તરીકે ઓક્સિજન છે તો O3, તો એમાં 3 છે. બે કરતા વધારે કેટલા છે? 3. સલ્ફર છે તો S8 કહેવાય. ફોસ્ફરસ છે તો P4 કહેવાય. બરાબર? તો એ 4 જોડાણેલા છે. તો આ બે અથવા બે કરતા વધારે પરમાણુઓ જોડાણેલા હોય છે. એ બે કરતા વધારે પરમાણુઓ જે છે એ કોના જોડાણેલા હોય? તો બે અથવા બે કરતા વધારે પરમાણુઓ એક જ સરખા શું હોય છે? એક જ સરખા તત્વોના જોડાણેલા હોય છે. બરાબર છે? ત્યાર પછી બીજી વાત આવે છે કે એક જ તત્વના પરમાણુ અથવા જુદા જુદા તત્વના પરમાણુ પરસ્પર સંયોજાય અને શું બનાવે છે? અણુઓ બનાવે છે. બરાબર? એટલે કે જુદા પરસ્પર જે છે એ જુદા જુદા તત્વના, પણ એને આપણે અણુ કરતા સંયોજનો વધારે કહીશું. દાખલા તરીકે NaCl છે તો એને અણુ તો કહેવાય જ કે આયનિક બંધથી. પછી H2O છે, પણ આ મોટા ભાગે આપણે એને સંયોજનમાં લઈએ છીએ. આ બંનેને આપણે શેમાં લઈએ છીએ? આવા હોય એને સંયોજનમાં. એના પછીની વાત આપણે ઈ જોવાની છે, અણુ પછીની, કે સંયોજન. અહીં ભલે લખ્યું છે કે એક જ તત્વના પરમાણુ અથવા જુદા જુદા તત્વના પરમાણુઓ પરસ્પર સંયોજાઈને અણુ બનાવે છે. કોઈ પણ તત્વના અણુઓ એક જ પ્રકારના પરમાણુઓ દ્વારા બને છે. જો કોઈ પણ તત્વના અણુઓ જે છે, દાખલા તરીકે જો O2 છે તો O2 નો અણુ કહેવાય. O2 એટલે O2 નો શું કહેવાય? અણુ છે. બરોબર? એ એક જ પ્રકારનું તત્વ. કયું? એક જ પ્રકારનું તત્વ. કયું તત્વ છે એક જ પ્રકારનું? તો કે ઓક્સિજન. કયું તત્વ છે? તો કે ભાઈ ઓક્સિજન તત્વથી છે એ બનેલો છે. કોનાથી બનેલો છે? ઓક્સિજન તત્વથી એ બનેલો છે અને એને O2 કહેવાય. બરાબર છે? તો આવી રીતે છે એ ઘણા તત્વો છે એ દાખલા તરીકે આ બધા બનાવે છે. જ્યારે જે તત્વો છે એની બાહ્ય, હવે મારે તમને એ પણ કહેવાનું કે આ શું કામ આવી રીતે બનાવે છે. આપણે O2 ની રચના આગળની વખતે જોઈશું કે ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6. એટલે એને ઇલેક્ટ્રોન પૂર્ણ કરવા માટે શું 2 ઇલેક્ટ્રોનની શું છે? જરૂર છે. આપણે એવું જોયું કે અષ્ટકનો નિયમ એવું કહે છે કે કા તત્વની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય અથવા 8 ઇલેક્ટ્રોન હોય તો એ જે છે એ શું બનાવે છે? તો કે 2 અથવા 8 ઇલેક્ટ્રોન વાળા જે છે એવી રચના કરવા માટે બંધ બનાવે છે. એવી વાત આપણે જોઈ. હવે જે તત્વોની અંદર સમજી લેજો કે બાહ્યતમ કક્ષામાં 2 અથવા તો 8 ઇલેક્ટ્રોન આવેલા જ હોય, જેમાં 2 અથવા તો 8 ઇલેક્ટ્રોન આવેલા જ હોય, તો આવા તત્વો જે છે એ પાછા 2 અથવા 8 ઇલેક્ટ્રોન આવેલા જ હોય તો એવા તત્વો જે છે એ પાછા અણુઓ બનાવતા નથી. દાખલા તરીકે જુઓ, જે તત્વોની બાહ્યતમ કક્ષામાં 2 અથવા 8 ઇલેક્ટ્રોન આવેલા હોય તેવા તત્વો એ બીજા સાથે જોડાતા નથી. દાખલા તરીકે હિલિયમ છે તો હિલિયમ એકલો જ હોય, આર્ગન છે તો આર્ગન એકલો જ હોય, નિયોન છે તો આ નિયોન જે છે આને નિષ્ક્રિય તત્વો અથવા તો ઉમદા વાયુઓ તરીકે ઓળખવામાં આવે છે. આને શું કહેવામાં આવે છે? નિષ્ક્રિય તત્વો. આવા તત્વોને નિષ્ક્રિય તત્વો અથવા ઉમદા વાયુઓ તરીકે ઓળખવામાં આવે છે. આવા તત્વોને શું કહેવામાં આવે છે? નિષ્ક્રિય વાયુઓ અથવા તો ઉમદા વાયુઓ તરીકે છે એ ઓળખવામાં આવે છે. હવે તમે બરાબર સમજી લો. તો આ તત્વો છે કે ઓક્સિજન અહીંયા છે,
હિલિયમ નિર્ગર વગેરે તત્વો એક જ પ્રકારના તૈયાર થાય છે. મોટા ભાગના અધાતુ તત્વોમાં આવું બનતું નથી. ઓક્સિજનનો અણુ 2 સાથે સંયોજાય તો દ્વિઅણુ બનાવે, 3 સાથે ત્રિઅણુ બનાવે છે. તો આ પરમાણુની સંખ્યાને પરમાણ્વીયતા કહે છે. કોઈ પણ અણુના બંધારણમાં રહેલા એક નવી વ્યાખ્યા આવે છે હવે પરમાણ્વીયતા. શું વ્યાખ્યા આવે છે હવે? પરમાણ્વીયતા. જો પરમાણ્વીયતા પરમાણ્વીયતા છે એની વાત કરીએ તો કોઈ પણ અણુમાં રહેલા પરમાણુઓની સંખ્યાને કોઈ પણ અણુમાં રહેલા પરમાણુની સંખ્યાને તેની પરમાણ્વીયતા કહે છે. કોઈ પણ અણુમાં રહેલા પરમાણુની સંખ્યાને તેની પરમાણ્વીયતા કહે છે. દાખલા તરીકે જુઓ O2 તો એની પરમાણ્વીયતા 2 એટલે કે એમાં 2 પરમાણુઓ છે એ રહેલા છે. ઓર્ગન 1 હિલિયમ નાઇટ્રોજન દ્વિપરમાણ્વીયતા અને O2 ને દ્વિપરમાણ્વીયતા પણ કહેવાય. N2 તો એને શું કહેવાય? દ્વિપરમાણ્વીયતા. બરાબર. પછી O3 ત્રિપરમાણ્વીયતા. પછી બહુપરમાણ્વીયતા SA એને કહેવાય બહુપરમાણ્વીયતા. sp4 ચતુઃપરમાણ્વીયતા તરીકે એને ઓળખવામાં આવે છે. બરાબર છે. તો આવી રીતે કોઈ પણ અણુમાં રહેલા પરમાણુની સંખ્યા તેને શું કહેવામાં આવે છે? પરમાણ્વીયતા કહે છે. બરાબર છે. હવે બીજી વાત આપણે જોઈએ. બીજી વાત છે કે સંયોજન. હવે જો અણુની વાત પૂરી થઈ, હવે પણ જોવાનું છે કે મેં તમને કીધું એમ સંયોજન. અણુ કોને કીધા? તો કે 2 અથવા 2 કરતા વધારે પરમાણુઓના બનેલા હોય. બરાબર. તો તેને આપણે શું કીધું? અણુ કીધું. હવે આપણે શું જોવું છે? તો કે સંયોજન. તો સંયોજનમાં પણ આવી રીતે આપણે વાત જોઈએ તો કે જુદા જુદા તત્વના પરમાણુ. સાંભળજો. જો મેં તમને ઓલા આપણે કીધું તો NaCl ને આપણે શું કહીશું? સંયોજન. જુદા જુદા તત્વના. O2 માં તત્વ કેવું હતું? એક જ હતું કે ઓક્સિજન. નાઇટ્રોજન N2 માં તત્વ કેવું હતું? એક જ હતું નાઇટ્રોજન. તો અહીંયા જુદા જુદા તત્વો જે છે એની વાત આપણે કરવાની. એટલે કે જુદા જુદા તત્વના પરમાણુઓ જુદા જુદા તત્વના પરમાણુઓ એક નિશ્ચિત પ્રમાણમાં જુદા જુદા તત્વના પરમાણુઓ એક નિશ્ચિત પ્રમાણમાં એકબીજા સાથે જોડાઈને નિશ્ચિત પ્રમાણમાં એકબીજા સાથે જોડાઈને સંયોજનો બનાવે છે. જુદા જુદા તત્વના પરમાણુઓ એક નિશ્ચિત પ્રમાણમાં એકબીજા સાથે જોડાઈને શું બનાવે છે? સંયોજન બનાવે છે. જુદા જુદા તત્વના પરમાણુઓ એક નિશ્ચિત પ્રમાણમાં એકબીજા સાથે જોડાય. દાખલા તરીકે H2O. સમજો તમે શું જોવાનું છે આપણે? H2O. આ એક પ્રકારનું શું છે? આ એક પ્રકારનું શું છે? તો કે ભાઈ સંયોજન છે.
આપણે નિશ્ચિત પ્રમાણના નિયમમાં જોયું તો કે વિશ્વમાંથી કોઈ પણ જગ્યાએથી તમે પાણી લ્યો તો એની અંદર હાઇડ્રોજન છે તો આમાં નિશ્ચિત પ્રમાણ શું છે તો કે 2:1 હાઇડ્રોજન 2 ઓક્સિજન 1 બરાબર છે આ એનું પ્રમાણ છે સાંભળજો પ્રમાણ માપ છે કે હાઇડ્રોજન છે એમાં 2 કણો હોય ઓક્સિજન છે એ 1 કણો એના વજનની વાત નથી તો જુદા જુદા પરમાણુઓ નિશ્ચિત પ્રમાણમાં જોડાય છે બરાબર છે તો એવી જ રીતે આપણે બીજું લઈએ તો કે ભાઈ NaCl તો એમાં 1:1 Na અને Cl બે સરખા જ હોય છે બરાબર છે હવે અહીંયા જુઓ તમે Al2O3 તો એમાં 2:3 Al 2 ભાગ અને ઓક્સિજન કેટલો હોય 3 2:3 તો આવી રીતે તો સંયોજનો જે છે આ બધા સંયોજનો મેં તમને કીધા આ બધા શું છે સંયોજનો તો એમાં પ્રમાણ માપ છે નિશ્ચિત હોય કે એલ્યુમિનિયમ 2 પ્રમાણમાં હોય ઓક્સિજન 3 પ્રમાણમાં હોય તો એને કહેવામાં આવે છે Al2O3 એલ્યુમિનિયમ ઓક્સાઇડ બરાબર છે તો આવી રીતે આપણે આ સંયોજનો છે એ સંયોજનો બને છે જુદા જુદા સંયોજનો જુદી જુદી રીતે બનતા હોય છે અને થોડાક એમાં ઉદાહરણો પણ આપણે અહીં આપેલા છે કે જો દળથી વજન તમે જુઓ અહીંયા તો ઓક્સિજન છે એનો જે પરમાણુ ભાર છે દાખલા તરીકે આ એનું પ્રમાણ છે બરાબર છે હવે દળથી પ્રમાણ જુઓ તમે પાણીમાં H2O માં દળથી પ્રમાણ તો હાઇડ્રોજન છે એનો પરમાણુ ભાર 1 છે એટલે 2 આવે 2 હાઇડ્રોજન એટલે અને ઓક્સિજન છે એનો પરમાણુ ક્રમાંક 16 છે એટલે 2 જેમ શું આવ્યું 16 આ દળથી પ્રમાણ છે એટલે આમ તમે ગણો તો દળથી પ્રમાણ H/O બરાબર 1/8 આવશે જ્યારે એનું પ્રમાણ જે છે અણુઓ પરમાણુઓથી તમે ગણો તો 2 પરમાણુ હાઇડ્રોજનના છે 1 પરમાણુ ઓક્સિજનનો છે પણ એના વજનની સાપેક્ષમાં વાત કરો તો પાણીનો તમે જ્યારે 1 અણુ લ્યો તો એની અંદર 1 ભાગમાં કોણ છે હાઇડ્રોજન છે અને 8 ભાગ વજન જેટલો 8 ભાગ જેટલો વજન કોનો છે તો કે 8 ભાગ જેટલો વજન એનો ઓક્સિજનનો રહેલો છે તો આનું સરળતમ પ્રમાણ છે એ શું છે તો કે 1/8 અથવા તો 2/16 એમ પણ તમે કહી શકો છો બરાબર છે એ એનું દળથી પ્રમાણ છે આ એનું અણુઓ પરમાણુઓથી પ્રમાણ છે 2/1 કે એમાં 2 ભાગનો છે એટલે કે 2 અણુઓ હાઇડ્રોજનના હોય છે અને 1 અણુ શું હોય છે ઓક્સિજનનો હોય છે તો આવી રીતે છે એ આપણે આ સંયોજનની વાત જુદા જુદા ઘણા બધા પ્રકારના સંયોજનો છે એ આપણે જેમ આવતા જશે ભણતા જઈશું પણ સંયોજનોમાં શું છે કે જુદા જુદા તત્વના પરમાણુઓ એકબીજા સાથે નિશ્ચિત પ્રમાણમાં જોડાઈને બરાબર સંયોજનો બનાવે છે જ્યારે અણુઓમાં શું કીધું હતું કે તત્વના પરમાણુ 2 અથવા 2 કરતા વધારે પરમાણુ કોના તત્વના એટલે એમાં મોટા ભાગે એક જ તત્વના છે એ આપણે ઉલ્લેખ કરેલો છે બરાબર છે તો એને આપણે અણુ કીધું આને આપણે શું કીધું સંયોજન કીધું હવે પછીની વાત આપણે જે જોવાની છે એ કોની છે તો કે હવે પછીની વાત છે એ આપણે જોવાની છે આયનની કોની વાત જોવાની છે હવે આયન તો જો સૌથી પહેલા તો મારે તમને એક વાત એ સમજાવવાની છે કે આયન જે છે એ આપણે શા માટે બનવા પડે છે આપણે એની ચર્ચા પણ કરી છે એની અંદર આપણે કીધું હતું આયન વખતે કે ભાઈ આયનિક સંયોજનો આપણે શું કીધું હતું એવું આયનિક સંયોજનો બરાબર છે તો મારો પ્રશ્ન એવો છે કે ભાઈ આપણે આયનો શા માટે બને છે તો આયનો એટલા માટે બને છે કે કોઈ પણ તત્વ છે અષ્ટકના નિયમનું શું કરવાનો પ્રયત્ન કરે છે પાલન એટલે કે બાહ્યતમ કક્ષામાં કાંઈ 2 ઇલેક્ટ્રોન અથવા તો બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન મેળવવાનો પ્રયત્ન કરે છે જો આવું ન થાય તો એના માટે કાંઈ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અથવા ઇલેક્ટ્રોનની આપ-લે કરે છે જો ભાગીદારી કરે તો સહસંયોજક બંધ બને છે અને જો ઇલેક્ટ્રોનની આપ-લે કરે તો એના માટે શું બને છે આયનિક બંધ બને છે અને આયનિક બંધ જ્યારે બને છે ત્યારે આયનિક બંધ માટે જે પરમાણુઓ છે એ ઇલેક્ટ્રોન આપે છે એ ધન આયન બને છે અને જે પરમાણુઓ ઇલેક્ટ્રોન સ્વીકારે છે એ શું બને છે ઋણ આયન બને છે આ વાત આપણે પહેલા પણ શીખ્યા આયનિક સંયોજનો વખતે પણ શીખ્યા કે આયનોમાં ધન આયન શું કામ બને NaCl વખતે મેં તમને સમજાવ્યું હતું કે NaCl માં Na+ શું કામ બને કારણ કે ઇલેક્ટ્રોનનું દાન કરે છે અને દાન કરે તેમાં પ્રોટોન છે વધારે રહે છે અને ઇલેક્ટ્રોન ઓછા થાય છે જેટલા ઇલેક્ટ્રોન આપે છે એટલા ઇલેક્ટ્રોન ઘટે છે જ્યારે પરમાણુઓ છે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે કોઈ પણ પરમાણુ છે વીજભારની દ્રષ્ટિએ કેવો છે તટસ્થ છે
એટલે કે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ જ્યારે તટસ્થ છે એટલે કે એની અંદર જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય. હવે જ્યારે આપી દે છે ઇલેક્ટ્રોન ત્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે છે એટલે કે ઋણ વીજભાર ઘટે છે અને ધન વીજભાર શું થાય છે? વધે છે. દાખલા તરીકે સોડિયમ છે તો એની અંદર 11 ઇલેક્ટ્રોન અને 11 પ્રોટોન છે. પ્રોટોન 11 છે, ઇલેક્ટ્રોન પણ 11 છે. જ્યારે એક ઇલેક્ટ્રોન આપે ત્યારે પ્રોટોન 11 રહે છે, ઇલેક્ટ્રોન 10 રહે છે, એટલે કે ધન વીજભાર છે 11 રહે છે, કોણ એટલે +1 બને છે. ક્લોરીન છે એમાં 17 છે તો 17 ધન વીજભાર 17 ઋણ વીજભાર. જ્યારે ઇલેક્ટ્રોન સ્વીકારે છે ત્યારે ધન વીજભાર 17 રહે 18 થાય છે એટલે એ ઋણ વીજભાર બને છે. આવી રીતે દરેકની અંદર આ વસ્તુ આપણે સમજાવી શકીએ છીએ. તો આયનમાં ધન અને ઋણ વીજભારની વાત કરીએ છીએ તો કે ભાઈ આયન એટલે શું? તો કે ધાતુ અને અધાતુ તત્વો વીજભારિત ઘટકોના બનેલા હોય છે. આ વીજભારિત ઘટકોને શું કહે છે? આયનો કહે છે. એટલે આપણે હવે જોઈએ કે ભાઈ આયનો કોને કહેવાય? તો એની વાત જોઈએ તો કે ધાતુ અને અધાતુ સંયોજનો, ધાતુઓ અને અધાતુના સંયોજનો, ધાતુઓ અને અધાતુના સંયોજનો વીજભારિત ઘટકોના સંયોજનો વીજભારિત ઘટકોના બનેલા હોય છે. ઘટકોના બનેલા હોય છે. ધાતુ અને અધાતુના સંયોજનો વીજભારિત ઘટકોના બનેલા હોય છે. આ વીજભારિત ઘટકોને આયનો કહે છે. ધાતુઓ અને અધાતુના સંયોજનો વીજભારિત ઘટકોના બનેલા હોય છે. ધાતુઓ અને અધાતુના ઘટકો વીજભારિત ઘટકોના બનેલા હોય છે. આ વીજભારિત ઘટકોને શું કહે છે? આયનો કહે છે. બરાબર છે. હવે આ આયનો વીજભારિત કણ છે અને વીજભારિત કણ છે. જો બીજી વાત છે આયનો છે, આયનો એ વીજભારિત કણ છે. હવે બીજી વાત છે આ વીજભારિત કણ એ ધન અથવા ઋણ હોય છે. આ વીજભારિત કણ ધન અથવા તો ઋણ હોય છે. હવે જો ધન વીજભારિત હોય અથવા તો ઋણ વીજભારિત આયનને ઋણ વીજભારિત જો આયન હોય ઋણ વીજભારિત આયનને એનાયન કહે છે. એનાયન ઋણ વીજભારિત કણને શું કહેવામાં આવે છે? એનાયન કહે છે. અને ધન વીજભારિત કણને કેટાયન શું કહે છે? ધન વીજભારિત કણને શું કહેવાય છે? કેટાયન કહે છે. જો ઋણ વીજભારિત ને શું આયનને શું કહેવાય? એનાયન. અને ધન વીજભારિત કણને અથવા તો આયનને કેટાયન કહે છે. દાખલા તરીકે સોડિયમમાં NaCl માં જો દાખલા તરીકે NaCl માં શું થાય? તો કે ભાઈ NaCl માં Na+ થાય એટલે એને કેટાયન કહેવાય. અને Cl- છે એને એનાયન કહે છે. NaCl માં Na+ ને કેટાયન અને Cl- ને શું કહેવામાં આવે છે? એનાયન કહે છે. બરાબર છે. હવે બીજું છે કે ઘણી વખત આ આયનો છે એ બહુભારી એક પરમાણુના બનેલા હોય છે. એટલે કે આ આયન એક કરતા વધારે પરમાણુના આ એક પરમાણુનો બનેલો છે. જો આ છે NaCl માં Na+ છે એ એક પરમાણુય આયન કહેવાય. બરાબર. પણ NH4 હોય તો
NH4+ તો આમાં પરમાણુઓ તમે જુઓ 5 પરમાણુઓ છે, એક નાઇટ્રોજનના અને 4 કોના છે તો કે 4 હાઇડ્રોજનના. તો આમાં ટોટલ પરમાણુઓ કેટલા છે તો કે 5 છે. તો આને બહુપરમાણુવીય આયન કહેવાય. શું કહેવાય? બહુપરમાણુવીય આયન કહે છે. એટલે કે અહીંયા તમે જુઓ તો Na+ એક પરમાણુવીય આયન અને NH4 જે છે એને બહુપરમાણુવીય આયન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. તો આવી રીતે આયન છે એની વાત આપણે જોઈ શકીએ. બરાબર છે. એટલે કે આયન. હવે આપણે જોવું છે કે ભાઈ રાસાયણિક સૂત્રો આપણે જ્યારે લખવાના થાય છે કોઈ પણ NaCl છે તો એ આપણે શું લખ્યું કહેવાય તો કે NaCl છે એનું આપણે રાસાયણિક સૂત્ર છે એ લખ્યું કહેવાય. તો આવી રીતે આપણે રાસાયણિક સૂત્રો છે એ કેવી રીતે લખવા જોઈએ અને એના માટેના શું છે એ આપણે નિયમો જોઈએ. બરાબર. બે નિયમો છે એ નિયમો જોઈએ અને પછી આપણે જુદા જુદા પ્રકારના રાસાયણિક સૂત્રો છે એ કેવી રીતે લખાય એની વાત છે એ જોઈએ. તો સૌથી પહેલા છે એ આપણે જુઓ કે કોઈ રાસાયણિક સૂત્રો શું લખીએ છીએ હવે રાસાયણિક સૂત્રો છે એની વાત આપણે જોઈએ તો કોઈ પણ તત્વની સંયોજાવાની ક્ષમતાને ક્ષમતાને તે તત્વની સંયોજકતા કહે છે. સાંભળજો. કોઈ પણ તત્વની સંયોજાવાની ક્ષમતાને તે તત્વની શું કહેવામાં આવે છે સંયોજકતા કહે છે. બરાબર છે. કોઈ પણ તત્વની સંયોજાવાની ક્ષમતાને તેને શું કહેવામાં આવે છે રાસાયણિક સંયોજકતા કહે છે. બરાબર છે. હવે કોઈ પણ તત્વના પરમાણુ અન્ય તત્વના પરમાણુઓ સાથે અન્ય તત્વના પરમાણુઓ સાથે જોડાઈને રાસાયણિક સંયોજન બનાવે છે. જોડાઈને શું બનાવે છે રાસાયણિક સંયોજન બનાવે છે. બરાબર છે. હવે આ રાસાયણિક સંયોજન બનાવવા માટે કઈ રીતે જરૂરી છે તો અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે દાખલા તરીકે મનુષ્યને 2 હાથ છે. આવું એને ઉદાહરણ આપ્યું. શું આપ્યું છે કે ભાઈ કોઈ પણ તત્વ છે એની જુદા જુદા પરમાણુઓ સાથે જોડાવાની ક્ષમતા છે. તો આ ક્ષમતાને કેવી રીતે દર્શાવી શકાય છે એના માટેની વાત કરેલી છે. તો શું વાત કરી તો કે જો અહીંયા એક ઉદાહરણ કેવું આપ્યું છે તો કે ભાઈ દાખલા તરીકે ઓક્ટોપસ છે એને 8 પગ છે અને મનુષ્યને કેટલા હાથ છે મનુષ્યને 2 હાથ છે અને ઓક્ટોપસને કેટલા પગ છે 8. તો એક ઓક્ટોપસ છે એ જો મનુષ્ય છે એની અને ઓક્ટોપસનું સંયોજન બનાવવું હોય તો 4 મનુષ્ય જોઈએ કે મનુષ્ય છે એ ઓક્ટોપસના 2 પગ પકડે, બીજો મનુષ્ય બીજા 2 પગ પકડે, ત્રીજો ત્રીજા 2 અને ચોથો બીજા 2 એટલે એમ ટોટલ 8 પગ પકડાય. તો એક ઓક્ટોપસના 8 પગ પકડવા માટે કેટલા મનુષ્યની 4 મનુષ્યની જરૂર પડે. તો ઓક્ટોપસ અને મનુષ્ય એટલે અહીંયા એમ કીધું છે કે ઓક્ટોપસને જો તમે O કહો અને મનુષ્ય છે એને તમે H કહો તો તમારે OH4 એટલે ઓક્ટોપસ 1 જોઈએ, મનુષ્ય કેટલા જોઈએ છે 4. આવી રીતે આને રાસાયણિક સંયોજન છે એને સમજાવેલું છે. હવે આ રાસાયણિક સંયોજન જે છે એ જ્યારે બને છે રાસાયણિક સૂત્ર અથવા તો રાસાયણિક સંયોજન બને છે તો આ રાસાયણિક સંયોજન બનવા માટેના નિયમો છે કે ભાઈ રાસાયણિક સંયોજન બન્યું તો એના માટેના ઘણા બધા શું કામ કરતા હોય છે નિયમો. આ કયા કયા નિયમો કામ કરે છે એના વિશેની હવે આપણે વાત જોવાની છે કે ભાઈ રાસાયણિક સંયોજનો છે
એ સૌથી પહેલા તો એની મૂળ વાત છે કે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોવા જોઈએ. રાસાયણિક સંયોજન જ્યારે બને ત્યારે વીજભાર અને સંયોજકતા બે વાતો તમને સમજાવીશ આવતા પીરિયડમાં. સંયોજકતા એટલે શું અને વીજભાર એટલે શું. એટલે કે વીજભાર અને રાસાયણિક દ્રષ્ટિએ છે એ બંને કેવા હોવા જોઈએ? તો કે બંને સંયોજનો વીજભાર અને રાસાયણિક દ્રષ્ટિએ તટસ્થ હોવા જોઈએ. બાકીના જે નિયમો છે અને રાસાયણિક સંયોજનોના જે ઉદાહરણો છે એ હું તમને આવતા વિડિયો લેક્ચરમાં છે એ સમજાવીશ. અત્યારે આપણે એટલું રાખીએ છીએ. જો આપણે શું જોયું? અણુઓની વાત જોઈ કે ભાઈ અણુઓ એટલે શું, સંયોજનો એટલે શું, બરાબર છે, પરમાણુયતા એટલે શું અને રાસાયણિક સૂત્રો એટલે શું, એટલી વાત છે એ આપણે આ વિડિયો લેક્ચરમાં જોઈ. આવતા વિડિયો લેક્ચરમાં આપણે આગળ જોઈશું. અસ્તુ. જય સ્વામિનારાયણ.